જ્યાં બેઠા હોય વળી વળી દાન વિનંતી નહીં કરી સાહેબ, પણ આપણો સમજણા માણસ આપણે સુખનાથ મહાદેવ બાપુ ધીરુ બાપુ આપણને આવકારે છે સાહેબ. એટલે પધારેલા તમામ ભાવિક ભક્તજનોને વિનંતી છે, આજનો રૂડો કાર્યક્રમ મન ભરી મનથી માનથી સન્માનથી એવું બાપુ રૂડી સુવિધા કરે સાહેબ. આનપા ભાઈઓને બેહવાનો, આનપા બહેનો બેસે, તમામ ભક્તજનો હારે બેહી આજ મહાદેવના દરબારની અંદર, સુખનાથ મહાદેવના દરબારની અંદર, અને અહીંયા પૂનમ અને અમાસની ઉજવણી થતી હોય, લાખો માનવ મેળાવડનો જ્યાં વિસામો કહેવાય ત્યાં રાત હોય, એવી રાત ઉજવાતી હોય તો સુખિયા ડુંગરની માથે સાહેબ ભાઈક ભક્તજનોને બધાને વિનંતી કરવામાં આવે છે સાહેબ, બધાને અહીંયા બેઠેલા તમામ માતાઓ બહેનોને અહીંયા ઉયાવો એટલે બધા ચા પાણી હારે બેસી અને પછી કાર્યક્રમની શરૂઆત કરીએ. એટલે બધાને વિનંતી છે કે અહીંયા અંદર ઉયાવો એટલે બધાને ચા પાણી દેવા જાય, કાર્યક્રમની શુભ વંદના થઈ જાય. આજના આનંદની અંદર એવો આનંદ કરવાનો છે સાહેબ. આ મહાદેવના ડુંગરની માથે ઘણો ભક્તજનો આવે છે અને એટલા અધિકારીઓ, એટલા રાજકીય એ પણ આજના કાર્યક્રમની અંદર સાહેબ ઉપસ્થિત રહેવાના છે. બધાને આનંદ કરતા અમારા તાલુકા પ્રમુખ ભાંભણ ભૂતભાઈ મેર એવા રૂડા ભજનિક આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. ત્યારબાદ બરવાળાથી બદલેલા અમારા બેન વર્ષાબેન બારોટ એ પણ આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. એટલે સુખિયા ડુંગરની માથે તમામને વિનંતી કરવામાં આવે છે કે જ્યાં બેઠા હોય એટલે આ ભર્યું થઈ જાય ને સાહેબ, પછી પ્રોગ્રામની શરૂઆત કરીએ. એટલે જે હેઠે બેઠા છો ને બધાની વિનંતી છે સાહેબ, બધાએ અંદર આવો, આનંદ કરવો છે સાહેબ. બધાએ પ્રસાદ લઈ લીધો હોય અને પ્રસાદમાં જો કોઈ બાકી રહેતા હોય તો પ્રસાદ ચાલુ છે, પ્રસાદ લઈ લ્યો. અને તમામને વિનંતી કરવામાં આવે છે એટલે કાર્યક્રમની એ શુભ વંદના કરીએ. આજ સંગીતનો રોડો સથવારો મળ્યો છે બેન્જા માસ્તર અમારા ભાઈ દુપણિયાથી મુકેશભાઈ, મજીરાના માણીગર અમારો પંચાળનો ભાઈ મોરભાઈ, મણિજરનો માણીગર સાહેબ, અમારા દલભાઈ કાયમને માટે રૂડા એમ કહેવાય છે તબલાની માથે આમાં પર એની પણ અહીંયા હાજરી હોય. બીજા એક આઈટમથી અમારા તબલસી આવે છે બાપુ, એને પણ સાંભળવાના છે, વગાડશે સારા પણ સારું સંગીતના સથવારે મહાદેવનું માયક. એટલે સુખિયા ડુંગરની માથે જ્યાં બેઠા હોય ત્યાં સુધી અવાજ સંભળાય, આમ તુરખા સંભળાય, આમ ખાખું સંભળાય. આમ તો અમે સાહેબ કેટલાય સીમાડા સુધી અવાજ પહોંચાડતા હો. આ સુખિયો ડુંગર એટલા સીમાડા નહીં પણ કેટલાય રાજ્ય સુધી સાહેબ, આ કેટલું રાજ્ય આવી જાય ને આ ભારત વર્ષની જ્યાં હદ પૂરી થાય ને સાહેબ ત્યાં સુધીનો અવાજ આ બાપુના ધીરુ બાપુના ભજનથી સાહેબ અહીંયા સુધી પહોંચી ગયો છે. અને કેટલી ભાષા ન સમજતા હોય એ લોકો અહીંયા સુધી આવી ગયા સાહેબ. આ લોકવાયકા એ માનવી કોઈ છાપામાં નથી દેતા, કોઈ જાહેરાત નથી દેતા. એ વખતે ફોનના જમાના નહીં સાહેબ, હા કેસેટોના જમાના. અને એ વખતે સાહેબ વહી વિચાર તો કરો બાપુ, આ ભક્તિની તાકાત આ ધીરુ બાપુએ આ જંગલની અંદર મંગલ બનાવ્યું છે ને સાહેબ, આ ડુંગરની ફેરોમની અંદર. એટલે સાહેબ એ ભજનના પ્રતાપે ભોળોનાથ જ્યાં પ્રસન્ન થયો હોય ત્યાં કોઈ જાતની કમી ન હોય સાહેબ. અહીંયા દુઃખ દારિદ દિલમાં વધે ને ધારણા વધે રણધીર, પછી એકલના બેલી બની જાવ તો પછી હર હર મહાદેવ. એટલે સુખિયા ડુંગરની માથે તમામ ભક્તજનો જ્યાં બેઠા હોય ત્યાં વિનંતી કરવામાં આવે છે કે વિયાવો બાપુ, વિયાવો માતાઓ બહેનો, આજનો કાર્યક્રમ સુખિયા ડુંગરની માથે મહાદેવના ખોળે. અને એ ભજાનંદી માનવી એમ કહેવાય છે ભજન કરવા માટે આવ્યા હોવી તો સાહેબ ભજન તો પંચાળની ધરતીની અંદર હોય, કાઠિયાવાડની ભૂમકાની અંદર હોય, અને આવા ગરવા ગિરનારની ગોથની અંદર એમ કહેવાય છે કે જ્યાં સૌરાષ્ટ્રની ધરતી જ્યાં આવા સંતો છે સાહેબ, એ ગરવાના ગિરનારની ગોથની માથે એમ કહેવાય છે જોગંદર જ્યાં ભવનાથની અંદર એમ કહેવાય છે કે જ્યાં ભજાનંદી માનવી એમ કહેવાય છે ભજન કરતા હશે ને આવા સંતો છે એ સાહેબ એક મહાદેવને આરાધના કરતા છે કે હે ગિરનારી, હે જોગી, હે વેલા બાવા, હે ગુરુદત્ત, અને એને જે પ્રાર્થના કરવા વાળા સાહેબ આવા સંતો છે. અને હું તમે એમ કહેવા છે જ્યાં ભવનાથના મેળાની અંદર જાવી, શિવરાત્રિની અંદર જાવી, અરે સાહેબ પરિક્રમની અંદર જાવી તો સાહેબ આવા સંતોની જે સંતવાણી મળે ને એના ભજનથી સાહેબ હું તમે એ ગર્વ કરીએ કે અમારી સૌરાષ્ટ્રની ધરતીની અંદર
જ્યાં સંત સાધુ અને સંતો એમ કહેવાય છે, જ્યાં ભક્તો છે એ સંતોની હારે બે એટલું નહીં, પણ સાહેબ હરિહર કરાવે એટલું નહીં, પણ ભજન એવા કરાવે સાહેબ. આ ધરતીની એમ કહેવાય છે અમીરાત છે. આ જેવી તેવી કોઈ અમીરાત નહીં. તમે જાઓ બાપુ બીજા રાજ્યની અંદર, જોયું છે, તમે જાણ્યું છે, પણ સૌરાષ્ટ્રની ધરતીની અંદર તમે આવો ને તો હારે બેહીન ભોજન થતું હોય ને ભજન થતું હોય ને સૌરાષ્ટ્રની ધરતીમાંથી. એકય ડુંગર ખાલી નો હોય, એકય મંદિર બાકી નો હોય, એકય દેવળ બાકી નો હોય. જ્યાં આપણા 33 કરોડ દેવતા એમ કહેવાય છે પૂજાતા હોય ને એવા સંતો બાપુ મારા તમારા એમ કહેવાય છે કે સાબુ જ્યાંના નામ લેવી ત્યાં મને તમને એમ કહેવાય છે મનની અંદર ઉણપ આવી જાય. ઉણપ આવે એટલું નહીં, પણ માનવીના દુઃખ અને દારિદ્ર્ય મટી જાય. આ કોઈ વેદના અહીંયા જેવી તેવી નથી સાહેબ. માનવીને ડાયાબિટીસ જેવા દુઃખ મટે નહીં, પણ બાપુ અહીંયા સમરણ થઈ જાય અને એક રાતનું જાગરણ થઈ જાય તો ડાયાબિટીસ દુઃખ છે એ ભાંગીને ભૂકો કરી નાખે. આ મહાદેવનો ડુંગર છે અને આના પ્રતાપે ધીરુબાપુ સાહેબ હું તમે ભજન કરાવે છે. એ ભજનની અંદર આવેલો ભક્તજનો એટલો રાજી થાય છે કે બાપુ મહાદેવના ડુંગરની માથે જાવી મારા ને તમારા દુઃખ દારિદ્ર દિલમાં વધે, ધારણા વધે રણધીર, એકલના બેલી બની જાવ તો પછી હર હર મહાદેવ. એ સુખનાથના ડુંગરની માથે આવેલા તમામ ભાઈ ભક્તજનો 18 જ્ઞાતિ સાહેબ અહીંયા તો રામ રહીમ ને એક કરી માની સાહેબ. અહીંયા હિન્દુ હોય કે મુસલમાન હોય, 18 જ્ઞાતિ હોય, પણ અહીંયા આવો થાય બાબુ. આવો બાપ, આવો હરિહર કરતા જાઓ અને ઓમ નમઃ શિવાના જાપ જપે, મહાદેવના જાપ જપે અને ઈશ્વરના એમ કહેવાય છે સાહેબ દાથી જીવન, ગંગા સતી, પાનબાઈ, કબીર સાહેબ, ભાણ સાહેબ, ટીકમ સાહેબ, રવિ સાહેબ આવી આવો બાબુ. બદલા ટાટમથી અમારા તબલસી વધારો બાબુ. આ બધા ગામના ટાટમ, હામાપર, પીપળિયા, સાવ ધુફણિયા, ક્યાં ખાતી રંગપર, કેટલાય ગામથી બાપુ દૂર દૂરથી કેટલાય ભક્તજનો આવે છે. એટલે સાહેબ મહાદેવના ડુંગરની માથે સૌ આ તો ગામના આપણા નજીકના ગામના માણસો આવે છે, પણ બાપુના ડુંગરની માથે બાપુ કેટલાય રાજ્યના કેટલાય દસના માનવી આવતા ને મને ખ્યાલ નથી બાપુ. અમે બધે ઠેકાણે પધરામણી કરવા ગયા હતા અને કહેતા હતા કે બાપુ અહીંયા મહાદેવના ડુંગરની માથે જેટલો માનો મેળાવણ આવે છે ને અમે ક્યાંય માન્યો નથી સાહેબ. હા, ક્યાંય માન્યો નતો એટલું ડુંગર હરોપર થતું બાપુ. અહીંયા બોટાદથી અહીંયા આવવા માટે એમ કહેવાય છે આમાં જે ગાડીઓ વાળાને આમ ગાડીઓ ઠેરાવી દેવી પડતી હતી, બસો ઠેરાવી દેવી પડતી બાપુ. હવે આ સુખિયા ડુંગરમાં આમાં હોય કા પૂનમ હોય એ રાત થઈ જતી બાપુ. આમ છેક સાળંગપુરથી એમ કહેવાય છે બોટાદનું ધુપણિયા નાગલપુર આવે ને ત્યાં સુધી બાપુ લહેરકડી થઈ જતી કે હાલો બાપુ મહાદેવના ડુંગરની માથે કાક ઉત્સવ હશે. એવો ઉત્સવ, એવો આનંદ, એવો ઉમંગથી એમ કહેવાય છે આજનો કાર્યક્રમની શુભ શરૂઆત કરી છે. હા વાહ વાહ. આ તો સાહેબ ઘણા એટલા માનવ મિલાવણ આવવાનું છે. હજી માણવા કેટલું આવવાનું, કારણ કે અમારા ભાઈની ઠાકર થાળી છે બાપુ નટુભાઈ પ્રમાણે. આ તો ઠાકર થાળી ગમે આપી શકે સાહેબ. એટલે જેની મોજ છે ને એટલા એમના ભાવથી જેટલા ભક્તજનો આવે ને એ બધાને એમ થાય કે બાપુ મહાદેવના ડુંગરની માથે અહીંયા જે ઉજવાય છે, અહીંયા જે રાત ઉજવાય છે સુખિયા ડુંગરની માથે ભજાનંદી માનવી ભજન કરવા માટે આવે તો ભજન છે આપણા મલકના, ભજન છે આપણા દેહના. જગતની અંદર ભજનનો જ્યાં ભાવ મળી જાય, હયાથી નામની કરીએ જ્યાં હાકલો પછી ઢીંગલી તીતડા દણ ધૂણે. એ મુર્તદા એક હયાથી એમ કહેવાય છે પોકાર નીકળી જાય કકાજી પતાળ તર યંબર જ્યાં નાગ સર નર પાઈ નમે કે પાળ દિગંબર યાટી ડુંગર ત્યાં સાતીએ સાયર સૈણ સમય અહીંયા નવ નાથ નવે નર સોદર નારીએ હાક પસાડીએ તેમ હરી રહી રાય રસીએ જગ પરકીએ અને વકળ વેસીએ ઈશ્વરી તો દેત દંબા માતી અંબા આદિ અંબા નીકળી નવરાશ્રમમાં. એવી કદાચ કોઈ નવરાત્રી રાત્રિ આવી
આવી જાય, એવી કોઈ શિવરાત્રી આવી જાય અને ઓમ નમઃ શિવાયના જાપ જપવા મળે અને મહાદેવનો આરાધના કરવા મળે કે હે મહાદેવ જય શુક્લાન હર હર મહાદેવ અને એ જ આ થતો હોય તો બાપુ મને તમને ખ્યાલ આવે બાપુ શિવરાત્રિના મેળાની અંદર જ્યાં છે કે શિવ મંદિરના એમ કહેવાશે જ્યાં બિલ્લી પત્રમ પુષ્પમ લોટા જલ કિતા એ દયાળુ આસન જગાતે હે કે ચંદ્ર પલ કે ચાર એક માનવ છે સાહેબ એક બિલ્લી ચડાવી દો, એક પુષ્પ ચડાવી દો, એક લોટો માતાજી એમ કહેવા છે સાહેબ ઈશ્વર એમ કહેવા છે મહાદેવના ખોળે એક લોટો તમે ધરાવી દો. પધારો મેઘાણી, મારા બોટાદથી પત્રકાર મેઘાણી પધાર્યા છે. હા બાપુ આજનો ડાયરો તો અલંગી છે, કારણ કે જે પાળિયા ઠાકરને માને છે કે વિહળા નાથને જે ઉપાસક છે એટલે અમારા બધાના સાહેબ શૂટિંગ આજનું જે રેકોર્ડિંગ છે આપણે માણસો સાહેબ એવી જમાવટ છે એટલે એવા રૂડા એમ કહેવા છે સાહેબ મેઘાણીને આવકારી છે એટલે બોટાદના એટલા અનુભવી કેટલાય ભક્તજનો આવ્યા સાહેબ બધાનું સાબ લઈ લીજો, બધાની યાદી રહી જાય, કારણ કે અહીંયા જીવતર મળ્યું છે, મનુષ્ય દેહ મળ્યો છે, માણસને એમ કહેવા છે બાપુ લાય કરી દે એટલે કાયમને માટે અમર રહી જાય, અમર થવાની ઔષધિ તમે ગોતી લ્યો સંસાર બાપુ કહે બીજો નહીં કા કવિ ને કા કીર્તાલ સાહેબ અહીંયા ધીરુ બાપુ જે કીર્તાલ ની હારે એમ કહેવા છે રામસાગર ની હારે ભજન ગાય છે અને અમે ભક્તજનો એમ કહેવા છે ભજન છે સાંભળી શકે છે અને ગાયકો ભજનિક કલાકારો એમ કહેવા છે બાપુ ગાઈ શકે છે સાહેબ, કારણ કે હાકલેથી ભબકે ગણ ઘૂક ભયંકર નાગ સરણર પાઈ નમે આયધિક પાલ દિગંબર યાઠે ડુંગર સાથે સાયર સેણ સમે સાબ નવ નાથ નવ 64 નારીએ હાક પસાડીએ તેમ હરી રહી રાય રસીએ જગ પર રખીએ ને વકળ વેસી ઈશ્વરી ભૂલભાઈ. હવે થોડાક દી પહેલા બાપુ ને અમે જે ગરવા ગિરનારની ગોતમાં ગયા હતા. હા જેટ જ્યાં હાવજ એવું કહેવા છે હાવળું દેતું હોય, જ્યાં હાવજથી ગાતો હોય, ડંગરથી દડતી ઘાટ ઉતરતી પડતી પડતી આખડતી આવે કડાતી જ્યાં નદીઓથી હિલોડા કરતી હતી અને એ ઠાણે એમ કહેવા છે હાવજની હમણાય હાવજ જે બોલતો હોય એની હાવળ હમણાય ત્યાં તો પડે છે પાતળ તણા તારી ગંભીર તાડ ત્યાં તો હળવળિયું હાથ એમ કહેવા છે જ્યાં ડંગરથી દડતી નદીઓ આવતી, ડંગરથી દડતી ઘાટ ઉતરતી પડતી પડતી આકડતી આવે અકડાતી જરા ડરતી હલકારા કરતી. મંડળા પાસે ગામ હતું બાપુ રબારી ભાઈનું, જ્યાં આમંત્રણ હતું ધીરુબાપુની પધરામણી કરાવી હતી પણ એ બાપુ માલધારી એટલો રાજી થયો કે ના બાપ આ પંચાલ ધરતીનો સાધુ તો ભજન કરી દેખાડે, પણ ભજને બાપુ એવા જમાયા અને અમારી તો એમ કહેવા છે કાઠિયાવાડની લોકસાહિત્યની વાતો બાપુ એમ ડુંગરથી એમ કહેવાતી એવી એમ કહેવાતી હુલળતી કરી હતી એ કરણી છે કરશે બાટ લગર હે નદિયા લેશે ધરપડશે. દાદા ગિરનારની ગોઠમાં આપણે હાર્યા હતા અને એ ડુંગરથી દડતી ઘાટ ઉતરતી પડતી પડતી આખડતી આવે અખડાતી જરા ડરતી હલકારા કરતી જાય તો રડતી હિલલકારી નદી રૂપાળી નકરાળી એમાં કદાચ બે કુલના છેડા બે જોયા તો અંદર આંબા આંબલિયું ખેર ખેરડિયું બોર બોરડિયું બોરડિયું કે હુડા કળિયું વાકા વળ્યો ને હેમલી વળ્યો સાહેબ. આ જે નજારો મેં જોયો ને તા તો ઓહો ભાગી થયા સંતની હારે બેહવામાં સંતની હારે જવામાં સાહેબ ઉલમક મજા એવી આવી અને એવી એમ કહેવા છે ડાળા મૂકી હાવજ અને એ બેહું એમ કહેવાથી હિલોડા કરતી ને એ માલધારી એમ કહેવાથી અમારા ગોળિયા સાહેબ એટલા હિલોડા કરતા બાપુ આ તો સંતોને એમ કહેવા છે સાબુ રાજી કરે અને સંતોના જ્યાં હામૈયા થતા હોય, સંતોના જ્યાં પગલા પડતા હોય એટલે કે ઉપર સંતનો હથ સંસાર મેઘ જલિજાત બ્રહ્માંડ અને જ્ઞાન કરી લહેર में वो तो संत है ठामो ठाम आ धरती विनालो मेहुलो मेघती बड़ो भगवान અને ભગવંતી વડી ભગતી ને ભગતી વડેલા સંત આ દેશના સંત કોઈ જેવા તેવા નથી, જ્યાં ઈશ્વરને એમ કહેવા છે આમી લે અને ઈશ્વર પાસે કામ કરાવી લે એ ભારત વર્ષના સંતો છે સાહેબ. આ સંતોને કોટી કોટી વંદન એટલે કરી છે સંત દેખી અને આપણું મસ્તક તે ઝુકાવી છે બાપુ સંત દેખી નમન કરીએ શીશપત લગાવીએ શીશ એક ગુના આપણા ક્યાં કરે હો તો લાખ ગણા એ બક્ષિસ કરવા વાળો સંત છે. મારા તમારા ગુના દુઃખ દારિદ્ર મટી જાય, એ વેદના મટી જાય. આપણે સંસારથી તપે ગયેલા માનવી હોય ક્યાંય આરો ન મળે કે કોઈ આપણા દેવળ મંદિર હોય અને ના જઈ કોઈ કુંજારી કોઈ ભક્ત કોઈ સંત એની પાસે જાવ આપણા દુઃખ દારિદ્રની વેદના સાહેબ કાયમને માટે હલ થઈ જાય. એટલે ઈશ્વરના દ્વારે આવી અને મહાદેવના ડુંગરની માંથી આવીને બાપુ હું તમે લેરો એટલે લગાડતા છો. એક હારે આરાધના કરીએ બે હાથ જોડી
બે હાથ જોડી કરી અને આરાધના કરી કે હે મહાદેવ તારે દ્વારે આયા સીવી એક લડકારે કહેવાતે 72 કરોડ વડા સમસમ માનવી લાવવા થઈ જાય પડે એટલે આરાધના કરી બોલો સુખનાથ મહાદેવ બોલો સુખનાથ મહાદેવની જય હર હર મહાદેવના લડકારે તમામ ભક્તજનોને વિનંતી છે બાપુને વિનંતી છે કે બાપુ તેજ માથે આવે આરતીની શરૂઆત કરે પછી અમારા ભૂતભાઈ મેર એવા ગણપતિ દાદાથી વંદના કરશે કુંભ ઘડોલો લઈને આવે મારો સાહેબ બાપ કુંભ ઘડેલો લઈ અને આવે મારો સાહેબો હવે તો બાપ એવા ગણપતિ ગણવાને વિનંતી કરી છે બાપુને ધીરુ બાપુને વિનંતી કરો કે એવી શુભ શરૂઆત કરે પછી કાર્યક્રમની શુભ શરૂઆત તાળી રાખી એ બાપુને તાળીઓ પાડી મારે તે ખાલી આરતી એ બાપુ આન પર સા પાણી શરૂ છે આન પર વિયાવો તમારે મેળ થઈ ગયો બોલો સુખનાથ મહાદેવ કી જય રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય गणपति महाराज की जय हनुमान जी महाराज की जय ओम नमः पार्वती पति हर हर महादेव महादेव। हे दीवड़ा जगमग जगमग थाय आरती सुखनाथ डुंगरिये गवाय।
એ ભગતો લળી લળી લાગે પાય આરતી સુખનાથ ડુંગરીએ ગવાય કે આરતી સોમનાથ ધામમાં જાય કે આરતી સોમનાથ ધામમાં જાય કે આરતી મારા સોમનાથ મહાદેવની ગવાય જીવડા જગમગ જગમગ થાય ભગતો લળી લળી લાગે પાય આરતી સુખનાથ ડુંગરીએ ગવાય કે આરતી જૂનાગઢમાં જાય કે આરતી જૂનાગઢમાં જાય કે આરતી મારા ભવનાથ મહાદેવની ગવાય દીવડા જગમગ જગમગ થાય ભગતો લળી લળી લાગે પાય આરતી સુખનાથ ડુંગરીએ ગવાય કે આરતી દ્વારકામાં જાય કે આરતી દ્વારકામાં જાય હે આરતી મારા રણ છોડ રાયની ગવાય દીવડા જગમગ જગમગ થાય ભગતો લળી લળી લાગે પાય આરતી સુખનાથ ડુંગરીએ ગવાય કે આરતી રણુજામાં જાય કે આરતી રણુજામાં જાય કે આરતી મારા રામદેવ પીરની ગવાય દીવડા જગમગ જગમગ થાય ભગતો લળી લળી લાગે પાય આરતી સુખનાથ ડુંગરીએ ગવાય કે આરતી આબુગઢમાં જાય કે આરતી આબુગઢમાં જાય કે આરતી મારા અંબે માતાની ગવાય દીવડા જગમગ જગમગ થાય ભગતો લળી લળી લાગે પાય આરતી સુખનાથ ડુંગરીએ ગવાય
के आरती सेवको तुम्हारा गाय के आरती बालको तुम्हारा गाय हे दीवड़ा जगमग जगमग थाई आरती सुखनाथ डुंगरिये गवाय भगतो लड़ी लड़ी लागे पाई आरती सुखनाथ डुंगरिये गवाय अरे भोलेनाथ तुम्हारे ए आज मंदिर ये एक प्रेम पुजारी आया है एक प्रेम पुजारी आया है बड़ी दूर मुसाफिर आया है भोलेनाथ तुम्हारा मंदिर है एक प्रेम पुजारी आया है एक हाथ में लोटा पानी का भोला तुमने चढ़ावन आया है एक हाथ में लोटा पानी का भोला तुमने चढ़ावन आया है भोलेनाथ तुम्हारा मंदिर है एक प्रेम पुजारी आया है एक हाथ में लकड़ी एक हाथ में लकड़ी चंदन की भोला तिलक लगा हुआ ने आया है एक हाथ में लकड़ी चंदन की भोला तिलक लगा हुआ ने आया है भोलेनाथ तुम्हारा मंदिर है एक प्रेम पुजारी आया है एक हाथ में माला फूलों की एक हाथ में माला फूलों की भोला तुमने चढ़ावन आया है भोलेनाथ तुम्हारा मंदिर है एक प्रेम पुजारी आया है एक हाथ में ढोलक बाजा है भोला भजन चुनावन आया है एक हाथ में ढोलक बाजा है भोला भजन चुनावन आया है भोलेनाथ
भोलेनाथ तुम्हारा मंदिर ये एक प्रेम पुजारी आया है। एक प्रेम पुजारी आया है, बड़ी दूर मुसाफिर आया है। भोलेनाथ भोलेनाथ तुम्हारा मंदिर ये एक प्रेम पुजारी आया है। भोलेनाथ तुम्हारा मंदिर ये एक प्रेम पुजारी, एक प्रेम पुजारी। बोलो सुखनाथ महादेव की जय। વાહ વાહ બાપુએ શરૂઆત કરી ધીરુ બાપુએ અમારા બોટાદથી ગીતા દાદા આવ્યા છે, મહાદેવ દાદા. આજનો કાર્યક્રમ, આજની શોભા એટલે પધારો રમેશભાઈ. બાપુ આજના જે ભક્તજનો આવ્યા છે ને એને બધાને બહુ ભાવથી અમે લાયા છીએ બાપુ. અમુક મોરબી હે ને બાપુ લાવવા બહુ મુશ્કેલ પડે. આજ ભૂપતભાઈ મેરજી આવ્યા છે ને સાહેબ, આમે ભરીને હેલને કાવ દરિયાને દેખાડીએ સાહેબ, પણ રાણો રેલમ સેલમ કાવ દરિયાને દેખાડીએ. આવા રાજકીય અધિકારી સાહેબ પણ ભજનને ભૂલ્યા નથી બાબુ. ભજનના પ્રતાપે માનવી તાલુકા થઈ હગે, જિલ્લા થઈ હગે સાહેબ, અધિકારી થઈ હગે. ભજનનો પ્રતાપ લાગી જાય ને બાપુ એટલે તમારા ભાગને પલટાઈ નાખે. હા, ભાગને પલટાઈ નાખે સાહેબ. ભાગ બડા ભગવાન ભજોનો વિપત બડા મનુ દેહ. આ સંતોની હારે બેહવામાં મજા તમારી છે સાહેબ. આ ખેડૂ બાપુ આપણું ખેડૂ છેડાય. આપણે વરસાદની હવે રાહ સાબા નખાઈ ગયા છે ને કપાસ્યા બપાસ્યા કોરા સપાઈ ગયા છે બાપુ. એની રાહ જોઈને આપણે બેઠા છીએ બાપુ. હવે એની રથ પ્રમાણે જો વહે ને તો એ રૂડો લાગે. એમ અમારી વાત એવી છે કે બાપુ અમે ઈસી ગિરિજા મોરલા કંકલ પેટ ભરા, રથ આવે ને બોલીએ તો હૈડા ફાટ મરા. સડસે ઘટાગન ઘોર તેથી મેઘવર સાવશે, આવી લીલુડી ઓડણીમાં તેથી ધરાશીર પલટાવશે. પણ ટેમ લેવો નથી જાજો. ટેમ તો સાવ હું બોલી શકું આખી રાત, પણ છતાં ઘણા કલાકારોને સાહેબ આજ માણવાના છે. આજે એટલા કલાકારો આવ્યા છે, પણ અમારા ભુવજભાઈ બેન, અમારા વર્ષાબેન, બધા કલાકારને સાહેબ મન ભરી માણવા છે સાહેબ. એટલે સંગીતનો રૂડો સતવારો મળ્યો છે, શૂટિંગ ઉતરે છે, બધાની યાદી રહી જાય સાહેબ. અને બહારથી બધા મહેમાન આવે, કદાચ હું ન ઓળખતો હોય પણ મહાદેવના ડુંગરની માથે તમે આવ્યા છો ને સાહેબ, તમે ઓહો ભાગી છો, ધનભાગી છો. અને જેટલું બાપુ આયા તમે ઘોર કરો ને એ બધું હરિહર ની અંદર થશે સાહેબ. કોઈ કલાકાર કોઈ ગવૈયો લઈ જતા નથી. અહીંયા બાપુ જે દક્ષિણ આપે બધા લઈને જાય સાહેબ. પણ અહીંયા મોજથી આનંદથી અહીંયા મોજથી એમ કહેવાય છે સાહેબ, વરજ્યો દીધા જેવું તત્વ છે ને અહીંયા મોજથી વાપરજો સાહેબ. ખાવો રે પીવો રે વખતે વાપરજો. એટલે એવા ગણપતિ દાદાથી વંદના અમારા ભુવજભાઈના ગળે તો સાબુ ગણપતિ દાદા તો ઘણા બિહાર છે કલાકારો ગવૈયા, પણ અમારા ભુવજભાઈ જે ગણપતિની વંદના કરે ને કુંભ ઘડું લઈને સાહેબ. અમારી દીકરીઓ અમારી બહેનો જેમ કહેવાય છે કુંભ લઈ અને જેમ ગણપતિ દાદાને વધાવવા માટે જાતી હોય એવા ગણપતિ દાદાથી વંદના કરે ભાઈ શ્રી ભુવજભાઈ મેર. પધારો બાબુ. વિયાવો ઉપર વિયાવો. નગરપાલિકાના પ્રમુખ પધાર્યા છે, નગરપાલિકાના સભ્યો પણ પધાર્યા. બધાને આવકારી છીએ. આ ઉપર વિયાવો. હાલો.
હાલો ભરતભાઈ બધા પધારો પધારો. આવો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હનુમાનજી મહારાજની જય. સુખનાથ મહાદેવની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ध्यानमूलं गुरुमूर्ति ध्यानमूलं गुरुमूर्ति पूजा मूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा. गुरु मिला तो सब कुछ मिला, और मिला नहीं कोई. सुतदारा और लक्ष्मी सुतदारा ए लक्ष्मी पापी के घर भी हो. सरसत स्नेह जपा ए गुणपत लागा पाई. ए ईश्वर ईश्वर राधवा ईश्वर ईश्वर राधवा. તમે શુદ્ધ બુદ્ધ કરો ને ગુણપતિ ગુણ આગે રહો. गुणपति गुण आगे रहो ए दोई कर जोड़े दास. प्रथम पहला समरता विघ्न न जावे पास. ए प्रथम पहला समरता विघ्न न जागे पास. મોજ આવે ના વરસતા રહેજો. ભગવાનનું સાનિધ્ય સુખનાથ મહાદેવ છે. એવા ભોળિયા મહાદેવ એના સાનિધ્યમાં આજે આપણે નગરપાલિકાના પ્રમુખ પણ વધાર્યા છે. અને આ સુખનાથ દાદાની દિયેથી હું પણ મારા છોકરો પણ તાલુકાનો પ્રમુખ બન્યો.
ખૂબ ભજન કર્યા હોય ને એવા આપણે ગણપતિ લઈને એ આવો કુંભ ઘડો લઈ આવે મારો સાઈબો એ શંકર જનલેના એ શંકર જનલેના હાલો મારા સંતો એ હાલો મારા ભગતો ગણેશ વધાવા ગણેશ વધાવા કુંભ ઘડુલો કુંભ ઘડુલો હે કુંભ ઘડુલો નહીં આવે મારો સાઈબો કુંભ ઘડુલો નહીં આવે મારો સાઈબો શંકર જલડેના હો શંકર જલડેના હો એ હાલો મારા સંતો એ હાલો બધાય ભગતો ગણેશ વધાવા ગણેશ વધાવા ઉપજાને ઓ ઉમયના અંગથી ઉપજાને ગૌરી નંદનને ઓ ગૌરી નંદનને હો હાલો મારા સંતો એ હાલો મારા ભગતો સુખનાથ વધાવા ગણેશ વધાવા કુંભ ઘડુલો કુંભ ઘડુલો કુંભ ઘડુલો લઈ આવે મારો સાઈબો કુંભ ઘડુલો લઈ આવે મારો સાઈબો શંકર જલડેનાય હો શંકર જલડેનાય હો હાલો મારા સંતો એ હાલો મારા ભગતો ગણેશ વધાવા ગણેશ વધાવા
ખાંડ ને અમીરસ ભોજન એ ખીર ખાંડ ને અમીરસ ભોજન ગુણપતિ લાડુ ધરાય હો ગુણપતિ લાડુ ધરાય હો હાલો મારા સૈયરો એ હાલો મારા ભગતો ગણેશ વધા ગણેશ વધા કુંભ ખાડો લઈ આવે મારો ભાજવો કુંભ ખાડો લો કુંભ ખાડો લો એ કુંભ ખાડો લો લઈ આવે મારો ભાજવો શંકર જલડે નાય હો શંકર જલડે નાય હો હાલો મારી સૈયરો એ હાલો મારા ભગતો ગણેશ વધાવા ગણેશ વધાવા હાથમાં કંકાવટી હાથમાં કંકાવટી એ તોખલી જાને મુઠિયા હાથમાં કંકાવટી તોખલી જાને મુઠિયા કંકાવટી એ તો ખલી જાણે મુઠિયા ગણપતિ વધાવાને જાય હો ગણપતિ વધાવાને જાય હો હાલો મારા સંતો એ હાલો મારા ભગતો આવા ગણેશ વધાવા ગણેશ વધાવા કુંભ ખાડો કુંભ ખાડો કુંભ ખાડો કુંભ ખાડો એ કુંભ ખાડો લઈને આવે મારો સાહેબો શંકર જલડે નાય હો શંકર જલડે નાય હો હાલો મારા સંતો હાલો મારા ભગતો ગણેશ વધાવા ગણેશ વધાવા
कबीरा कहत कबीरा कहत कबीरा 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 कहत कबीरा सुनो भाई साधु कहत कबीरा ए सुनो भाई साधु गणपति पाठ मंडाई हो गणपति पाठ मंडाई हो हालो मारा संतो ए हालो मारा भगतो ए गणेश बधावा गणेश बधावा कुंभकर्ण शंकर जलने नाय ओ शंकर जलने नाय हालो मारा संतो हालो मारा भगतो गणेश बधावा गणेश बधावा गणेश बधावा गणेश बधावा वળી ચંપક વેલી છોડ સજેલી શણગારી ચામુંડા ચંડી રજા પ્રદંડી અસુરની કંડી અવતારી માળી અસુરની કંડી અવતારી માળી અસુરની કંડી शिव समोदाता नहीं विपत विदारण शिव समोदाता नहीं विपत विदारण ए लजा मोरी राखियो हे शिव नंदी के यशवा व्याघंबरम भस्मंभरम जटाजूतली बार आसन जमाय बैठे कृपा सिंधु कैलाश कृपा सिंधु आज तल के मारी आँखों आवी तल के मारी आँखों ए दर्शन सदा शिव जापो तल के मारी आँखों दर्शन सदा शिव जापो
દર્શન સદા શિવૈયા નિત્ય ઉઠીને દર્શન કરતા શિવ નામનો જાપ જ જપતા નિત્ય ઉઠીને દર્શન કરતા શિવજીના જાપ જપતા એ આજે કરુણા કરીને કષ્ટ કાપો કરુણા કરીને કષ્ટ કાપો દર્શન સદા શિવૈયા આપો આજે તલકે મારી આંખો દર્શન સદા શિવૈયા રોમે રોમમાં વાસ તમારો ઉરના ઊંડાણમાં વાસ તમારો રોમે રોમમાં વાસ તમારો અંતરના ઉરમાં વાસ તમારો આજે શુદ્ધ બુદ્ધિ કઈ આપો શુદ્ધ બુદ્ધિ કઈ આપો એ દર્શન સદા શિવૈયા આપો આજે તલખે મારી આંખો દર્શન સદા શિવૈયા આપો અવધૂત જોગી આપ ઉગારો અવધૂત જોગી આપ ઉગારો દાસ શંભુ કહે ચરણ તુમારો દાસ શંભુ કહે ચરણ તુમારો એ તારા સેવકનો તું એક દાસ તારા સેવકનો તું એક દાસ એ દર્શન સદા શિવૈયા આપો તલકે મારી આંખો દર્શન સદા શિવૈયા આપો દર્શન સદા શિવૈયા આપો દર્શન સદા શિવૈયા ભગવાન
સાધુ ને આવા સંતપણા રે એ વીરા નથી મફતમાં મળતા આવા સંતપણા રે એ વીરા નથી મફતમાં મળતા આવી ભરી બજારે કોઈ વેચાણા એ કોઈ તેલકડામાં તળતા તેલકડામાં તળતા સંતપણા રે એ વીરા નથી મફતમાં મળતા કરવત મિલાવી માથા વેરાયા એ કાળજા કાઢીને ધરતા કાળજા કાઢીને ધરતા કરવત મિલાવી માથા વેરાયા એ કાળજા કાઢીને ધરતા કાળજા કાઢીને આવી જેને પીધું ચાલો એ સાધુડા સુળીએ ચડતા સંતપણા રે એ વીરા નથી મફતમાં મળતા હવે તારા પુત્રના માથા વેરાયા એ ભોગ સાધુને ધરતા ભોગ સાધુને બિલખાની અંદર શેઠ સગાળ છે જે પોતાના પુત્રનું જે માથું કાપી અને પાછું સાધુ કેવી કસોટી કરતા અત્યારે કસોટી કરે હાલે એવું નથી પણ પેલા આવી કસોટી કરતા તારે આવા સંતો જે પાંદડા ખાઈ ખાઈને જે ભજન બનાવ્યા એના આપણા ગુણ ગાઈ આપણા કેમ કોઈ નથી ગુણ ગાતા પણ ભજનમાં જાવું કીર્તનમાં જાવું સત્સંગમાં જાવું બાપ જાવું પડે આ મનુષ્ય મળ્યો છે ફરી ફરીને નહીં મળે ભજન હોય સત્સંગ હોય ના જાવું 5 નામ ભગવાનના સાંભળો તો કલ્યાણ થઈ જાય प्यारा पुत्र ना वेराजा ए भोग साधु ने धरता भोग साधु ने धरता पाछू એવું નહીં સાધુ કેવી કસોટી કરે બે માણાને કે એમ નહીં એ માથું જે હંગર્યું છે ને એ તમે અહીં લાવો ખાંડણિયામાં ખાંડો અને જ્યારે લગ્ન થયા હોય
આવા કપડા તમે પહેરો શણગાર સજો અને ખાંડો કેવી રીતે હે મારા હાલને પડી હડતાલ કુંવર છે લૈયા રે કુંવર ખમા ખમા તમે ખમા હે મેં તો મારો છે કલાયે મોર કુંવર છે લૈયા રે કુંવર ખમા ખમા તમે ખમા પણ ઘર ને મું તો ભલે ને મું અને તું ક્યાં ને મો પણ જેના જાણન નહીં દી કરો હે એના મંદિરિયા સુનકાર હે મેં તો મારો છે મોર કુંવર કે લૈયા રે કુંવર ખમા ખમા તમે ખમા अरे प्यारा पुत्र ना माथा रे राजा ए भोग साधु ने धरता भोग साधु ने धरता आवी घरनी नारी ने વીરપુર જલારામ આવી ઘરની નારીને દાનમાં જતા એ જી દિલનાર કોઈ નવ જતા સંતપના રે એ વીરા નથી મફતમાં મળતા પર દુખે જેનો આત્મા દુખી નહીં કોઈનું હારું ન થાય તો કાંઈ નહીં પણ કોકનું દુઃખ મળે છે આપણા અંદરની માલમાં એમ થાય મારું દીકરું ભારે આવા સંતો ભજન લખી ગયા કે પર દુખે જેનો આત્મા દુખી ને રુદિયા જેના રડતા પર દુખે જેનો આત્મા દુખી અને રુદિયા જેના રડતા પર દુખે જેનો આત્મા દુખી નહીં એ રુદિયા જેના રડતા એ રુદિયા જેના રડતા સંતો બ્રહ્મમાં ભણતા સંતપણા રે એ નથી મફતમાં મળતા આદલી ભરવાને પાણી આદલી ભરવાને પાણી રે મને આવા બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની
છોડી પિયરીઓ મારે જાવું સાથે એમાં તે શરમ મને શાની આ બધી અવળવાણી ભગવાનની પાસે જવાની વાત એમાં તે શરમ મને શાની બોલાવે સદગુરુ જ્ઞાની મને બોલાવે સદગુરુ જ્ઞાન આ ચાલી ભર મને પાણી રે બોલાવે સદગુરુ ઘડી ન બોલે હાલે મારી વીતી જાય છે રે જુવાની વીતી જાય છે રે જો ભજન નહીં કરો ને તો વીતી જશે જુવાની આમ નામ સમય વિયોજાય વીતી જાય છે રે જુવાની બોલાવે સદે ઓ મને બોલાવે સદે ગુરુ પાણી રાખની મસજાવું મુરી માયલા કુવે પરજા સંજોગિકા કાતગડેથી ઠીક દીને ઘડી ઘડી મોરે રાજા રાવણ જેવા હાલ્યા બીજા ને જીતો લંકા નારે ખરીદાર કુવે પરજા સંજોગિકા પાણી ડાસની મસદાવો સીમાયલા ઇંગલા બંગલાનો માર્ગ છોડી હું તો સૂક્ષ્મણા માર્ગે જવાની રે સૂક્ષ્મણા માર્ગે જવાની બોલાવે સદગુરુ જ્ઞાની મને બોલાવે સદગુરુ જ્ઞાની
એ ગુરુ અનવર મળ્યા દાસ સંતારને એ ગુરુ અનવર મળ્યા દાસ સતારને ગુરુ અનવર મળ્યા શું કીધું એની વાતો બતાવી છાની છાની આવી બધી છાની છાની વાતો છે આ બધી અવળવાણી વાતો બતાવી છાની છાની બોલાવે છે ગુરુ જ્ઞાની બોલાવે છે ગુરુ જ્ઞાની મને બોલાવે છે ગુરુ જ્ઞાની બોલાવે છે સુહાગી એ મળી જાય આનંદ ઘડી એ મારો સાહેબો એ સુહાગી મળી જાય આનંદ ઘડી મારો સાહેબો એ સુહાગી મળી જાય આનંદ આનંદ બોલો સુખનાથ મહાદેવ